ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. ચેપ્ટર 11 માં આપણે જે એક ટોપિકની ચર્ચા કરી રહ્યા હતા ઉષ્મા પ્રસરણ એટલે કે હીટ ટ્રાન્સફર, એના ટોટલ 3 પ્રકાર એ એક જ આકૃતિમાં આપણે સમજાવ્યા. બરાબર, એમાંથી ઉષ્મા વહન છે એ લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરેલી. આજે ઉષ્મા નયન વિશેની આપણે ડિસ્કશન કરવાનું છે. ઉષ્મા નયન છે પહેલા તો એને ઇંગ્લિશમાં કહીશું કન્વેક્શન. કન્વેક્શન એટલે શું થાય? ઉષ્મા નયન છે. બરાબર, યાદ રાખો પહેલા તો ઉષ્મા નયન છે એ ફક્ત તરલ પદાર્થોમાં જ શક્ય છે. બરાબર, ચેપ્ટર નંબર 10 ની અંદર આપણે જોયેલું કે તરલ પદાર્થો એટલે જે વહન કરી શકે, જે વહી શકે તેવા પદાર્થો એટલે કે ભાઈ તરલ પદાર્થો. બરાબર, તો સૌપ્રથમ તો એની વ્યાખ્યા જોઈએ તો દ્રવ્યની વાસ્તવિક ગતિ દ્વારા ઉષ્મા સ્થાનાંતરના પ્રચલિત પ્રકાર. વાસ્તવિક દ્રવ્યની જે વાસ્તવિક ગતિ થાય છે, બરાબર, એના દ્વારા ઉષ્માનું જે સ્થાનાંતર થાય છે એનો એક પ્રચલિત પ્રકાર જેને શું કહેવામાં આવે છે? ઉષ્મા નયન. બરાબર, આ ઉષ્મા નયનની વ્યાખ્યા જે રીતે આપણે ચર્ચા કરી એ પ્રમાણે તે ફક્ત તરલ પદાર્થો માટે જ શક્ય છે. કેવા પદાર્થો માટે? ફક્ત તરલ પદાર્થો માટે જે વહન કરી શકે તેવા પદાર્થો માટે. ઉષ્મા નયન એ પ્રાકૃતિક કે પ્રેરિત હોઈ શકે. બરાબર, તે પ્રાકૃતિક અથવા પ્રેરિત હોઈ શકે. એટલે કુદરતી રીતે પણ થાય અને કૃત્રિમ રીતે પણ એને તમે જનરેટ કરી શકો. બરાબર, તેમાં ગુરુત્વાકર્ષણ મહત્વનો ભાગ ભજવે છે. હવે વહન થવાનું છે, એની વાસ્તવિક ગતિ એવું નામ આપ્યું છે. બરાબર, તો નીચેની તરફ કોઈ વસ્તુ જ્યારે પણ ખેંચાતી હોય ત્યારે હંમેશા ગુરુત્વાકર્ષણ આવે. તો આમાં પણ કેટલીક આપણે એવી ઘટનાઓ જોઈશું કે જેમાં ગુરુત્વાકર્ષણ મહત્વનો ભાગ ભજવે છે. જેમાં એક તમને સરસ એક્ઝામ્પલ આપેલું છે ઉષ્માનયનનું. ઉષ્માનયનનું સરસ એક્ઝામ્પલ આપણી બોડીનું જે બ્લડનું સર્ક્યુલેશન છે, રુધિર અભિસરણ જે તંત્ર કહેવાય, રુધિર વિસરણ તંત્ર જે આપણે કહેવામાં આવે છે, એની અંદર શું થાય? તો આપણું બ્લડ આખી બોડીની અંદર સર્ક્યુલેટ થતું હોય અને એ નીચેની તરફ જાય છે. આપણું હૃદય શું કરે છે? પંપ છે, પમ્પિંગ કરે છે. બરાબર, અને જુદા જુદા ભાગ સુધી બ્લડ પહોંચે છે જેથી શરીરનું તાપમાન એક સમાન જળવાઈ રહે છે. આ જે ઘટના છે એ ઉષ્માનયનને જ આભારી છે. દ્રવ્ય એટલે આપણે લીધું લોહી. બરાબર, એની વાસ્તવિક ગતિ દ્વારા ઉષ્માનું શું થાય છે? સ્થાનાંતરણ થાય છે આખી બોડીમાં, એનું સર્ક્યુલેશન થાય છે. એટલે આપણું બોડીનું ટેમ્પરેચર છે એ એક સમાન મેન્ટેન થઈ રહે છે. તો આ પણ એક સારું એક એક્ઝામ્પલ કહી શકાય. પણ આ કેવી ઘટના છે? એ કોઈ પ્રેરિત ઘટના નથી, એને આપણે પ્રાકૃતિક ઘટના કહીશું. એવી ઘટના કહીશું આપણે પ્રાકૃતિક ઘટના કહીશું. બરાબર, ઘર વપરાશની અંદર જે પ્રણોદિત વાયુ હોય છે, બરાબર, એને પણ આ રીતે કહી શકાય કે ઉષ્માનયનનું પણ એક્ઝામ્પલ છે. બરાબર, અને એક ખૂબ સરસ તમને એક્ઝામ્પલ આપેલું છે, જળાશયનું તમને એક્ઝામ્પલ આપેલું છે જેની આકૃતિ આપણે અહીંયા સામે દોરેલી છે. બરાબર, આ જળાશય છે. બરાબર, અને અહીંયા કોઈ જમીનનો ભાગ છે. હવે પહેલા તો આ જે તમને આપેલું છે એ દિવસનું તંત્ર છે. દિવસે કેવી પ્રક્રિયા થતી હોય છે એના માટે. બરાબર, અહીંયા લખ્યું બી છે આપણે દિવસે. બરાબર, હવે એક વસ્તુ આપણે ખ્યાલ છે કે દિવસે પાણી કરતા જમીન ઝડપથી ગરમ થતી. બરાબર, એટલે જમીન એ પાણી કરતા ગરમ. એટલે શું થાય કે જે વસ્તુ ગરમ થાય હંમેશા, જે વસ્તુ ગરમ થાય એની ઘનતા હંમેશા ઘટે. ઘનતા એટલા માટે ઘટે કારણ કે એના જે અણુઓ છે એ છૂટા પડે. અણુઓ એકદમ નજીક હોય તો એની ઘનતા હંમેશા વધારે હોય. બરાબર, એકદમ ઘટ્ટ હોય તો એની ઘનતા વધારે હોય. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું, મધ, બરાબર, અને પાણી, આ બંનેમાં ઘનતા કોની વધારે? તો ડાયરેક્ટલી તમે કહેશો કે મધની ઘનતા વધારે છે.
બરાબર, કારણ કે એના જે અણુ છે એના અણુ વચ્ચેનું અંતર છે ખૂબ જ કેવું હોય છે, ઓછું હોય છે, બરાબર, એટલે એની ઘનતા વધારે છે. જેમ તમે ગરમ કરો એમ હંમેશા સ્પ્રેડ થાય, બરાબર, એની વચ્ચેના જે બંધ હોય તો બંધ તૂટે અને વચ્ચેનું આકર્ષણ બળ હોય તો એ થોડું નિર્બળ બને. તો આમાં પણ સેમ એવું થતું હોય કે જેવો સૂર્યપ્રકાશ ને જમીન પર પડે, બરાબર, તો ત્યાંની જે હવા છે એ ગરમ થાય. હવા ગરમ થાય એટલે હંમેશા ક્યાં ચડે? ઉપરની સાઈડ ચડે, બરાબર, એટલે હલકી હવા ઉપર જાય. તો આ બાજુ કેવી હવા હોય? જો આ બાજુ જમીન છે એટલે જમીન ઝડપથી પેલા ગરમ થાય, તો આ ત્યારે ઠંડુ હોય એટલે અહીંયા હવા કેવી હોય? ઠંડી હોય. તો આ ગરમ હવા ઉપર ચડે અને આ ઠંડી હવા છે, બરાબર, એ નીચે તરફ આવે. એટલે આખી સાયકલ બને આ રીતે, બરાબર. ગરમ હવા ઉપરની તરફ ચડતી જાય અને ઠંડી હવા આ રીતે જતી જાય. તો આ પ્રકારના જે પવનો છે એને વાયુધારા અથવા સમુદ્રી પવનો કહેવામાં આવે છે. આ પણ પ્રક્રિયા છે ઉષ્માનયનને જ આભારી છે, બરાબર. તો આવી સેમ પ્રક્રિયા, બરાબર, ભૂપવનો માટે જોઈએ અને રાત્રિ દરમિયાન જોઈએ. તો રાત્રિ દરમિયાનની જે આપણી ઘટના છે કેવી થતી હોય? ઉલટી ઘટના થતી હોય. તો આકૃતિ ઓલમોસ્ટ આ બધું સેમ રહેશે, જેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં, બરાબર. આ કોઈ જળાશયનું પાણી, બરાબર, આ જમીનનો ભાગ છે. હવે અહીંયા શું થશે? તો રાત્રિ દરમિયાન ઠંડા પવનો છે, બરાબર, એની દિશા ઉલટાઈ જશે, બરાબર, અને આ જે છે એ નીચેની સાઈડ આવશે. આખી પ્રક્રિયા શું થઈ જતી હોય છે? ઉલટાઈ જતી હોય, બરાબર. આખી પ્રક્રિયા ઉલટાઈ જતી હોય. આમાં લખી શકાય રાત્રિ દરમિયાન શું હોય? તો પાણી જમીન કરતા વધારે ગરમ, બરાબર ને. હવે પાણી ગરમ હોય તો પાણીના અણુઓ ક્યાં ચડે? ઉપરની સાઈડ ચડે, કારણ કે એની ઘનતા ઘટે. અને આ છે અહીંયા નીચેની સાઈડ આવે, એટલે આખી જે સાયકલ છે એ શું થઈ જાય? ઉલટાઈ જાય, બરાબર. અહીંયા જે આપણે સાયકલ જે આખી ડ્રો કરી છે એ શું થઈ જશે? આખી આ રીતે ઉલટાઈ જશે, બરાબર. સોરી, આ નીચેની તરફ આવે છે પવનો, એટલે આ સાયકલ આખી શું થઈ જશે? રિવર્સ થઈ જશે, બરાબર. આ રીતે આખી સાયકલ થશે. આ વાયુધારા અને આને કહીશું આપણે ભૂપવનો, બરાબર. આ જમીન દ્વારા આવે છે એટલે ભૂપવનો, અને અહીંયાથી આપણે સમુદ્ર દ્વારા, સમુદ્રની તરફ નીચે તરફ આવે છે એટલે સમુદ્રી પવનો કહી શકાય. આ સ્ટ્રક્ચર છે ક્યાંનું છે? તો રાતનું છે, બરાબર. રાતનું સ્ટ્રક્ચર છે એટલે રાત માટેની જો આપણે કલ્પના કરીએ, બરાબર, તો ભૂપવનો આ રીતે બનાવતા હોય છે પોતાનું જે ઉષ્માનયનની જે ઘટના છે એ આ રીતે આમાં થતી હોય છે, બરાબર. તો આ બે ઘટનાઓ તમે સમજાવી શકો ઉષ્માનયનમાં. સાથે સાથે સેમ એવી જ રીતે ત્રીજી ઘટના, બરાબર, જેને પારંપરિક પવનો કહેવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે ધ્રુવ પ્રદેશ હોય એ ઠંડો હોય અને વિષુવવૃત્તીય પ્રદેશ હોય એ કેવો હોય? ગરમ. હમણાં વાત કરીએ એ પ્રમાણે કોઈ પણ જે ગરમ છે, ગરમ વિસ્તાર છે, ત્યાં હવા હંમેશા કેવી? હવાની ઘનતા હંમેશા ઓછી હોય, હવા ત્યાં પાતળી હોય, બરાબર. તો શું થાય કે જે વિષુવવૃત્ત પ્રદેશ છે ત્યાંથી હવા કઈ તરફ જાય? ધ્રુવ પ્રદેશ તરફ જાય, આ રીતે, બરાબર. ધારો કે અહીંયા વિષુવવૃત્ત પ્રદેશ છે, આ ધ્રુવ પ્રદેશ છે,
તો વિષુવવૃત્તના જે પવનો છે એ કઈ તરફ જાય? ધ્રુવ તરફ, અને ધ્રુવના જે પવનો, ધ્રુવ પ્રદેશના પવનો એ કઈ તરફ જાય? વિષુવવૃત્ત પ્રદેશ તરફ જાય. અને એના કારણે જે પવનો રચાતા હોય છે એ પવનોને પણ શું કહેવામાં આવે છે? પારંપરિક પવનો કહેવામાં આવે છે. બરાબર? તો આ બે એક્ઝામ્પલ તો આપણે આ થિયરીની અંદર સમજાવવાના થાય દિવસ અને રાત માટે. અને સાથે સાથે પારંપરિક પવનો એટલે કે વિષુવવૃત્ત અને ધ્રુવ પ્રદેશની અંદર જે પવનો રચાતા હોય છે, બરાબર, એ પણ કઈ રીતે રચાતા હોય છે તેની પણ તમને સમજણ આપેલી છે આ થિયરીની અંદર. બરાબર? યાદ રાખજો, વિષુવવૃત્ત ની નજીક પૂર્વ તરફ ગતિ કરતા, વિષુવવૃત્તની નજીક પૂર્વ તરફ ગતિ કરતા આવા જે પવનો છે એની ઝડપ તમને આપેલી છે 1600 કિલોમીટર પર કલાક. વિષુવવૃત્તથી પૂર્વ તરફ ગતિ કરતા પવનોની ઝડપ એમસીક્યુ માં યાદ રાખવાનું થાય કેટલું હોય? 1600 કિલોમીટર પ્રતિ કલાકની આવા ઝડપથી ફૂંકાતા હોય છે. અને આ ઘટના એ કોને આભારી છે? ઉષ્માનયનને આભારી છે. ઓકે, તો આજના લેક્ચરમાં ઉષ્માનયન એટલે શું, ઉષ્માનયન ની ઘટના ક્યાં થતી હોય છે? માત્ર તરલ પદાર્થોની અંદર. વાયુધારા એટલે કે સમુદ્રી પવનો અને ભૂપવનો, બે એક્ઝામ્પલ. અને સાથે સાથે ધ્રુવ પ્રદેશો અને વિષુવવૃત્તિની અંદર કેવી રીતે પવનો રચાતા હોય ઉષ્માનયનને કારણે તેની ચર્ચા કરી. ઓકે, થેન્ક યુ વેરી મચ.